આ બધી જમીનોમાં એવું છે કે આ વરસાદનો આ એક તળાવ એવું એટલું એક તળાવ છે કે આ વિસ્તારના પાણી એનીથી જ કૂવામાં થાય એમ છે, બીજું કાંઈ થાય એવું છે નહીં. આ તળાવમાં પવન ચીકીવાળા પાળો તોડી નાખ્યો છે, એના કારણે પહેલો વરસાદ થયો અને પાણી બધું નીકળી ગયું છે, સંગ્રહ થઈ ગયો નથી. બરોબર છે. આ ખેડૂત આ તળાવ હાટું થઈને નીપજે છે, નકર ખેડૂતને કાંઈ પોતાને એક કૂવામાં તેને એક પાણી થોડુંક આવે એમ નથી પરિસ્થિતિ. આ પાવો ક્યારે પડ્યો મને અંદાજે? આ પવન ચીકીવાનું કામ ચાલુ કરીને તાળી તોડ્યો. આ વરસાદ પહેલાં તોડ્યો. મેં એને કીધું ભાઈ બાંધી દો કે અથવા ગમે તેમ વેણ કરો. બરોબર. તો પાણી જે વરસાદ પડશે તો એની કરતાં આ તળાવમાં બીજી ક્યાંયથી આવક છે એની થોડી ઘણી આવક છે એ પાવો તોડી નાખ્યો છે. બરોબર. તો પાણી તળાવમાં આવવાનું ક્યાંથી? મુનાભાઈનું કહેવું એવું છે કે પાણી જે સંગ્રહ થઈ રહે છે ને આ પોપટીયો તળાવ તરીકે ઓળખાઈ રહ્યું છે. ખેડૂતોને આનો લાભ મળે છે. કુદરતે આ વખતે વરસાદમાં થોડીક તાણ આપી છે, પણ પહેલો વરસાદ મોડો પણ સારો આપ્યો છે. એ વરસાદનો પાણીનો સંગ્રહ થયો હતો અને એ સંગ્રહ ન થયો એનું કારણ માત્ર ને માત્ર કાંઈ હોય તો આ જે પવન ચક્કીના લોકોએ જે તળાવની પાળ તોડી નાખી છે અને આ તળાવની પાળ તોડી પાણી બધું અહીંથી વહી ગયું છે, એનો જે લાભ મળવો જો ખેડૂતોને એ લાભ મળ્યો નથી. મુનાભાઈ 4 મહિનાના સિઝનનો વરસાદ પડે તો તળાવ ભરાતું નથી. એનું કારણ એવું છે કે એની ઉપરની છે મતાળું નાનું છે. બરોબર છે. એના કારણે થોડું થોડું ભેગું થાય એમ છે. આ લોકો તોડી નાખ્યું તો આ થોડું આ પાળે તોડી નાખ્યું. પછી આ સાઈડની પાળે ઘણી ઉતારી લીધી કેળો કરવા માટે બતાય છે સાઈડ કરી નાખી લેવા પડ્યા. આ તળાવનો આ જે પાળ છે ને એ મનરેગાના કામની અંદર જે ખાળિયા ગાળી અને આ જો ખાળિયા છે ખાળિયા ગાળીને આ ખેડૂતના હિત માટે આ કામ જે તે સમયની પંચાયતે કરેલું છે. જે તે સમયની પંચાયતમાં ત્યારથી હું પણ પંચાયતમાં સરપંચ તરીકે મારી જવાબદારી હતી અને ત્યારે મેં અહીંયા ખાળિયા ત્યાં પાળ બંધાવેલી. આજે પવન ચક્કીના લોકોએ આ તોડી નાખી છે અને ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે. એના અનુસંધાને અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ અને પ્રાંતશ્રી કાંઈ પણ પગલાં નહીં લે તો અમે પ્રાંત કચેરીએ ખેડૂત સાથે ધરણા પર બેસવાના છીએ. ના ભાઈ હું તમને કરું એક મિનિટ હો શૂટિંગ ઉતારું છું. આ રસ્તો છે, આ તળાવની પાળ છે, આ પવન ચક્કીવાળા તોડી નાખી છે. આ પાળ તોડી નાખીને એટલે પાણી જે છે ને બધું નિકાલ થઈ ગયું છે. આના લીધે આ નીચેના ખેડૂતો ખૂબ હેરાન થયા. એક તો આમાં કાંઈ ઉગતું પણ નથી. આ વરસાદ એવડો મોટો પડ્યો છતાંય પણ વાવણી જે વાવીને કરતા હોય એ પણ થયું નથી. રસ્તો કરવા માટે આ તળાવની પાળને પણ આવડી મોટી નુકસાની કરેલી છે અને આ તળાવની પાળ જે નુકસાની કરી છે એના કારણે પાણી જે હતું એ તમામ પાણી વહી ગયું છે એના મેઇન રસ્તેથી. અને આ તળાવની પાળ પણ અમુક સમય ધોવાઈ જવાની છે અને ખૂબ મોટું પોપટીયું તળાવ છે ચાંબા દેવગાની વચ્ચેનું. આ તળાવને નુકસાની કરી છે અને આ જે પાણીનો નિહાર છે એમાં એને ઊંડી કરી અને રસ્તો કર્યો છે. આ અમારું પોપટીયું તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવમાં પાણી સંગ્રહ થાય તો માલધારી અને ખેડૂતો અને ખૂબ મોટી રાહત મળતી હોય છે. પરંતુ આ પવન ચક્કીના લોકોના કારણે આ જે તોડી પાડ્યું છે અને એના લીધે નુકસાની ગઈ છે. પાણીનો સંગ્રહ તે તમામ ખાલી થઈ ચૂક્યો છે. પાણીનો સંગ્રહ રહ્યો જ નથી. આવડા મોટા વરસાદની અંદર પાણીનો સંગ્રહ થયો. અમારે આ તળાવમાં નવા જૂની પાણી પણ ભેગા થાય છે. વરસ આખું પાણી જમા રહેતું હોય છે. આ આવડું મોટું તળાવ છે. આમાં અત્યારે અમારી જે ભૂમિ ખેતી હોય એ ઊંચી ખેતી થઈ ગઈ છે. અત્યારે આ પવન ચક્કીના વાવાના કારણે ખેડૂતોનું સાંભળવાળું કોઈ રૂદ નથી. આ છે ને એ આખો ભાગ તળાવનો નીચલાનો ભાગ છે. આમાં પાણી સંગ્રહ રહેતું હોય છે. 2 માથોડા પાણી હોય છે આમાં. આ હાવ ખાલી તળિયા ઝાટક થઈ ગયું છે. આ પવન ચક્કીના પાંખડા જ પડ્યા છે.